આ જો તમારા વાળ ખરી ખરીને ટાલ થવા માંડી. જો ટકો થઈ ગયો તો છૂટાછેડા આપી દઈશ. લે બસ ખોટું ટેન્શન લેતો તો વાળ ઉતરવાનું. આજે રોઝ ડે છે, મારા માટે ક્યુ રોઝ લાયા? રેડ રોઝ લાયા? વ્હાઈટ? પિંક? બતાવ બતાવ. લગન પછી છે ને આજ હોય આપણું રોજ હો. લે ફટાફટ જા ને શાક બનાય હો. આજે પ્રપોઝ ડે છે, મારે તને ઓનેસ્ટ પ્રપોઝ કરવું છે. શું તું આખી જિંદગી મારી પથારી ફેરવીશ? શું તું આખી જિંદગી મને ભાઈબંધો જોડે જવામાં રોકીશ? શું આખી જિંદગી તું મને બહાર જવામાં રોકટોક કરીશ? શું આખી જિંદગી તું મારી જિંદગીની 1 2 3 કરવા રેડી છું? આઈ લવ યુ. એ સાંભળો, તમને બે હાહુ વહુને કહી દઉં, આજે ભીંડાનું શાક ના બનાવતા. મહેરબાની કરીને 4 દિવસથી ભીંડાનું જ શાક ખાવું રેગ્યુલર. કોઈને ભાવે રેગ્યુલર એકની એક વસ્તુ? તો રોજ માવો ખસી તારા ડોઝામાં કેમ ઉતરે છે? ભારી મિસ્ટેક હો ગયા સર. ખાણી વાણી જે બનાય ને ખાઈ લેવાનું. મને તો બહુ ભાવ ભીંડા. વિજય, માની લો કે કદાચ મને કાંઈ થઈ જાય કે કોઈ મને કિડનેપ કરી લે તો તમે શું કરશો? તો હું તરત જ જે બાબાને માનું ને એ બાબા જોડે દોડતો દોડતો જાઉં. તમે મને એટલો બધો પ્રેમ કરો છો કે એમની પાસે રસ્તો કઢાવવા જશો? ઈ બાબા જોડે એટલે જ હશે બાબાને કેવા કે બાબા તમારી કૃપા વરસવાની ચાલુ થઈ ગઈ. શું વિચારો છો? હું ભગવાન જેવો લાગુ? ના, કેમ? તો હું ગમે ત્યાં જાઉં તો લોકો મને જોઈને કેમ એવું કે હે ભગવાન આવી ગયો. અને સાચું કહું, તું સુંદર તો બહુ જ છે, પણ જોડે જોડે મગજ વગરની છે. એ સુંદર હતા એટલે તું પ્રેમમાં પડ્યો અને ઈ મગજ વગરની હતી એટલે તારી જોડે લગ્ન કર્યા. હું શું કહું, મંજુનાને હાલ લઈ દે ને, 7 જન્મ તમારી સાથે રહીશ. હાર ને બંગડી બે લઈ દેશે હો, પણ જોડે રહેવાનું આ જન્મ લગીનું જ રાખો. મારે તમારી સાથે રહેવું જ નથી. હું અત્યારે જ અરે જાઉં છું. જાને પણ મને ખબર છે તમને ગામડા વાળા લાગે છે, હું ક્યારે વાલી નથી આ લાગતી. નહીં લા, પીઝા જતી રહી. જાઉં છું હું. અરે તમારા પત્નીઓનું કઈ ખબર નહીં પડતી હો. ગયા અઠવાડિયે બહાર ફરવા જવાનું હતું તો સામાન પેક કરતા 1 અઠવાડિયું થયું અને બાજો તમે લોકો ત્યારે સામાન 10 મિનિટમાં પેક થઈ જાય છે. એમની સિસ્ટમ શું છે?